માળિયાના મોટા ભેલા ગામે પિતાની હત્યા કરનાર પુત્ર ગણતરીના કલાકોમાં ઝડપાયો. મોરબી જિલ્લાના માળિયા પોલીસ સ્ટેશન હેઠળના મોટા ભેલા ગામે બનેલી પિતાની હત્યાની ઘટનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. ગત તારીખ 7 એપ્રિલ 2026ના રોજ રાત્રે મોટા ભેલા ગામના 85 વર્ષીય વૃદ્ધ જીવણભાઈ વાઘાભાઈ સોમાણીએ તેમના દીકરા પ્રવીણ ઉર્ફે પવાને ધંધા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખીને ઉશ્કેરાયેલા પુત્ર પ્રવીણે પોતાના પિતાના પગના કાંડા પાસે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે જીવણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) અને જીપી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો હતો. રાજકોટ રેન્જ આઈજી અને મોરબી એસપીની સૂચના હેઠળ માળિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આધુનિક ટેકનોલોજી અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી પ્રવીણભાઈ સોમાણી ઉંમર વર્ષ 36ને ટૂંક સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં સકારાત્મક સંદેશો ગયો છે. આવા જ સમાચાર માટે ગુજ્જુ તક મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.